ઉપર કામ કરી રહ્યા છે પણ હજુ લોકોને ખબર નથી કે રોજના શોર્ટ વિડીયો કેટલા અપલોડ કરવા અને લોંગ વિડીયો કેટલા અપલોડ કરવા, બરાબર. તો મિત્રો આમાં સંપૂર્ણ હું તમને માહિતી આપવા જઈ રહ્યો છું. તો મિત્રો ઘણા લોકો શું કરતા હોય છે કે 10-15 વિડીયો બનાવી દે, બરાબર. 10-15 વિડીયો બનાવીને ફટાફટ એક જ ધારે મૂકી દે. તો મારા ભાઈ આવી રીતે કરવાથી તમારી રીચ ડાઉન થાય છે. કારણ કે જે તમારો વિડીયો ચાલવાનો હોય ને એ ચાલતો નથી. તમે ઉપર મૂકી દો એટલે જે નીચેનો વિડીયો રહીને દબાઈ જાય છે. તમે ગમે એવો મસ્ત બનાવ્યો છે ને તો એ વિડીયો નહીં ચાલે. ઘણા લોકો આવી રીતે ભૂલ કરતા હોય છે. તો તમારા રોજના કેટલા વિડીયો મૂકવાના? તો મારા ભાઈ રોજના કમસે કમ 2 વિડીયો મૂકો. વધારે તમે બનાવી શકતા હોય તો વધારે ને વધારે 4 થી 5 મૂકો તો પણ ચાલે, પણ એમાં ગેપ રાખો. એક જ ધારા તમે 5 બનાવીને 5 અપલોડ ના કરશો. જો 5 અપલોડ કરશો ને તો તમારી રીચ રેટ ડાઉન થશે ને તમારા વિડીયો ચાલશે નહીં. અને અમુક ચાલી જશે ને તો એક જ દિવસ માટે ચાલશે ને પાછા ડાઉન થઈ જશે. પણ જો એ વિડીયોને ઉપાડવાનો તમે ટાઈમ દો, 2 કલાકનો કમસે કમ ટાઈમ દેવો જોઈએ. શોર્ટ વિડીયોની વાત કરું છું, બરાબર. શોર્ટ વિડીયોમાં તમે અપલોડ કરો ને પછી 2-2.5 કલાક પછી બીજો વિડીયો અપલોડ કરો. એમ કરીને તમે 5 મૂકી શકો છો. બાકી તમે 5 એક જ મિનિટમાં ને 1 જ સેકન્ડમાં ફટાફટ મૂકશો ને તો તમારી રીચ ડાઉન થઈ જશે. કેમ કે મારો અનુભવ બોલે છે, હું બીજાની જેમ ફેંકાફેંક નથી કરતો. કેમ કે બીજા ઘણા લોકો તમને શીખવાડતા છે કે 10 વિડીયો મૂકો, 5 વિડીયો મૂકો, ચાલશે. પણ એવું નથી હોતું. કેમ કે તમે જે વિડીયો તમે મૂક્યો હોય ને સારો બનાવ્યો હોય તો એ રીચ રહીને એ ઉપડતો નથી ને એ તમારે ડાઉન જ રહેશે. અમુક સદભાગ્યે તમે 5 વિડીયો મૂક્યા હોય તો એકાદો વિડીયો કદાચ ચાલી ગયો હોય, પણ એ થોડા દિવસ એક જ દિવસ ચાલશે, બીજા દિવસે એ ડાઉન થઈ જશે. તો મિત્રો તમારા રીચમાં નહીં આવે અને સીઓમાં નહીં જાય. જે તમારે સીઓમાં જવા દેવો હોય, વિડીયો કાયમ કન્ટિન્યુ ચાલવા દેવો હોય તો એના માટે તમને કમસે કમ વિડીયો શોર્ટ વિડીયો રહ્યા ને એ કમસે કમ 2 જ બનાવો. એક સવારમાં અપલોડ કરો અને એક સાંજે. અને લોંગ વિડીયોની વાત કરીએ તો લોંગ વિડીયોમાં જો તમે રોજે એક લોંગ વિડીયો બનાવી શકતા હોય તો લોંગ વિડીયો રોજ એક અપલોડ કરો. અને એક અપલોડ ના કરી શકતા હોય તો 3 થી 4 દિવસમાં એક લોંગ વિડીયો તમારો મૂકવો જરૂરી છે. તો તમે કામ કરી શકો છો. તો ઘણા લોકોને ખબર હોતી નથી ને ફટાફટ મૂકતા હોય તો એવી ભૂલ ના કરતા મારા ભાઈ. કેમ કે તમારી રીચ ડાઉન પડી જાય છે. તો ભાઈ ઘણા લોકો એમ કહે છે કે અમે આવા સારા વિડીયો બનાવ્યા, એ નથી ચાલતા. અમુક ખરાબ વિડીયો બનાવશું એ અમુક ટાઈમ ચાલે છે. કેમ કે એને ગેપ મળે છે, એને ઉપાડવાનો સમય મળે છે, એટલે ખરાબ વિડીયો અમુક ટાઈમ ચાલી જતો હોય છે. તો તમે સારો વિડીયો બનાવશો ને તો એ સારો વિડીયો રહ્યો ને કન્ટિન્યુ તમારા ચાલશે અને કન્ટિન્યુ વ્યૂઝ આવશે. તો મારે પણ પહેલાં એવું થતું હતું, હું પણ 5-6 વિડીયો એક જ ધારે મૂકી દેતો હતો, પછી આખો દિવસ કંઈ મૂકતો નહોતો. તો જે પહેલો વિડીયો હોય ને એ થોડો ઘણો ચાલે, અમુક ટાઈમ બીજા વિડીયો પણ અમુક ટાઈમ ચાલે, પણ એ ચાલે તો એક જ દિવસ ચાલે ને પછી ડાઉન થઈ જાય. તો મિત્રો આવું થતું હોય છે. મિત્રો આવી માહિતી હું લાવતો રહીશ ને આવી માહિતી તમારે સંપૂર્ણ જોતી હોય ને તો સાહેબ આ વિડીયોને સપોર્ટ કરવા નમ્ર વિનંતી કરું છું. બસ એક લાઇક કરી કમેન્ટ કરજો અને વિડીયોને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું છેલ્લે ના ભૂલતા મારા ભાઈ. જય માતાજી.